વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિયમિત વર્તુળ ગતિ અને તેના માટે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર. પ્રશ્ન કંઈક આવો છે આપણો. નિયમિત વર્તુળ ગતિ કોને કહેવાય? તેના માટે કેન્દ્રગામી પ્રવેગ સૂત્ર. પ્રશ્ન આવો છે, નિયમિત વર્તુળ ગતિ કોને કહેવાય? તેના માટે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર. તો નિયમિત વર્તુળ ગતિ કોને કહેવાય? તો જ્યારે કોઈ કણ કે પદાર્થ અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો આવી ગતિને નિયમિત વર્તુળ ગતિ કહેવાય. ઉદાહરણ તરીકે ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન, સૂર્યની ફરતે પૃથ્વીની ગતિ, જેને આપણે નિયમિત વર્તુળ ગતિ તરીકે લઈ શકીએ. તો નિયમિત વર્તુળ ગતિની વ્યાખ્યા એવી થશે કે જ્યારે કોઈ કણ અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય ત્યારે આવી વર્તુળ ગતિ નિયમિત વર્તુળ ગતિ. તો નિયમિત વર્તુળ ગતિની વ્યાખ્યા થશે કે જ્યારે કોઈ કણ અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો આવી ગતિને નિયમિત વર્તુળ ગતિ કહેવાય. હવે આપણે એક સૂત્ર મેળવ્યું છે કેન્દ્રગામી પ્રવેગ. તેના માટે આપણે ધારણા કરીએ કે ધારો કે કોઈ કણ v જેટલી અચળ ઝડપથી r ત્રિજ્યા વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. તો અહીંયા આકૃતિ રચો. માની લો કે કોઈ કણ r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. માની લો કે આવી વર્તુળ ગતિ દરમિયાન કોઈ t1 સમયે કણ ગતિપથ પરના કોઈ બિંદુ P પર છે. t1 સમયે તે સમયે કણનું સ્થાન સદિશ ઉગમ બિંદુની સાપેક્ષે ધારો કે હું હવે r1 સદિશ લઈશ. કણ વર્તુળ પથ પર ગતિ કરતો કોઈ સમય આપણે ધારણા કરીએ t2 સમય ગતિપથ પરના q બિંદુએ છે. તે વખતે તેનું સ્થાન સદિશ ધારો કે r2 સદિશ છે. ચોપડીમાં r1 સદિશ, r સદિશ અને r' સદિશ છે. ચલો હવે આપણે વિધારણા કરીએ કે t સમયે અથવા t1 સમયે કણ ગતિપથ પરના p બિંદુએ છે. અને તે સમયે તેનો વેગ, તે સમયે કણનો વેગ ધારો કે હું ધારણા કરું છું v1 સદિશ. હવે આપણે જાણીએ છીએ કે વક્ર ગતિપથ પર કોઈ કણ ગતિ કરતો હોય ત્યારે એની વેગની દિશા તે બિંદુએ સ્પર્શક સ્વરૂપે, તો અહીંયા આગળ p બિંદુનું સ્પર્શક દોરીશ. સ્પર્શકની દિશા તે કણના વેગની દિશા. ચલો હવે t2 સમય કણ ગતિપથ પરના q બિંદુ છે. તે સમયે કણનો વેગ v2 સદિશ છે. તો હવે સ્પર્શક સ્વરૂપે આપણે કણના વેગની દિશા બતાવીશું. સ્પર્શક સ્વરૂપે હું બતાવીશ કણના વેગની દિશા. લખીશ v2 સદિશ. ચલો હવે કણ નિયમિત વર્તુળ ગતિ કરે છે માટે ઝડપ અચળ રહેશે તો v1 અને v2 ના મૂલ્ય તો સરખા થશે. આપણે લખી શકાય કે નિયમિત વર્તુળ ગતિ
ગતિ હોવાથી માનાંકમાં v1 સદિશ એના બરાબર માનાંકમાં v2 સદિશ એના બરાબર v કેવું રહેશે? અચળ રહેશે. ચલો હવે પણ ડેલ્ટા t સમયમાં એટલે કે t2 t1 સમયમાં p થી q વક્ર માર્ગે જાય છે. તો આ સમયગાળામાં એને કરેલું સ્થાનાંતર તો p અને q ને જોડતો સદિશ આ સ્થાનાંતરનો સદિશ આપણો ડેલ્ટા સદિશ હશે. આ દરમિયાન ઊભી રેખાએ આંતરેલો ખૂણો આપણે ધારણા કરીએ ડેલ્ટા t છે. ચલો કણ p થી q વક્ર માર્ગે જશે તો ડેલ્ટા t સમયમાં એના વેગમાં ફેરફાર થાય એ શોધવો હોય તો બે રીતે શોધી શકાય. નંબર 1 અહીં આપણે જોઈએ છે કે વેગ સ્પર્શક સ્વરૂપે છે તો ત્રિજ્યાને લંબરૂપે છે અહીંયા પણ અને સ્થાનાંતર સદિશને પણ હવે વેગનો ફેરફાર લંબરૂપે હશે. અથવા આપણે આવું ભણી ગયા છે ત્રિકોણની રીતની અંદર તો અહીંયા કોઈ એક સંદર્ભ બિંદુ o' નક્કી કરો. આ સંદર્ભ બિંદુમાંથી પહેલા વેગ સદિશને બતાવી દો તો હું દર્શાવું છું OP' સદિશ જે v1 સદિશને રજૂ કરશે. હવે v2 સદિશને પણ મૂલ્યની દિશા સાથે ઉઠાવીને સંદર્ભ બિંદુમાં મૂકી દઈએ તો આને હું કહીશ o' q' સદિશ એના બરાબર v2 સદિશ. ચલો p ડેશ અને q' ને જોડતું તીર દોરીશ જે મારા વેગનો ફેરફાર બતાવશે ડેલ્ટા p સદિશ. આ ખૂણો કેટલો થશે? ડેલ્ટા t થશે. તો અહીંયા સ્પષ્ટ છે આકૃતિ પરથી કે અહીંયા વેગનો ફેરફાર જોઈ શકીએ છીએ કે વર્તુળાકાર માર્ગના કેન્દ્ર તરફ છે અને સ્થાન સદિશ ડેલ્ટા r સદિશ લંબ છે અથવા ત્રિજ્યાવર્તી દિશામાં છે. આવા સંદર્ભોમાં પ્રવેગની દિશા સરેરાશ પ્રવેગ અને પ્રવેગની દિશા કઈ થશે? વર્તુળાકાર માર્ગના કેન્દ્ર તરફ થશે. તો આનો અર્થ એ થયો કે કણ જ્યારે નિયમિત વર્તુળ ગતિ કરતો હોય ત્યારે એના વેગના ફેરફારની દિશામાં પ્રવેગની દિશા હોય અને પ્રવેગ વેગનો ફેરફાર વર્તુળાકાર માર્ગના કેન્દ્ર તરફ છે માટે પ્રવેગની દિશા પણ વર્તુળાકાર માર્ગના કેન્દ્ર તરફ હશે. માટે આવા પ્રવેગને કેન્દ્રગામી પ્રવેગ કહે છે. તો અહીં જોઈ શકાય કે નિયમિત વર્તુળ ગતિમાં પ્રવેગ વર્તુળાકાર માર્ગના કેન્દ્ર તરફ છે. માટે આવા પ્રવેગને કેન્દ્રગામી પ્રવેગ AC અથવા ત્રિજ્યાવર્તી પ્રવેગ AR અથવા પ્રવેગ વેગને લંબરૂપે છે એટલે અહીંયા A લંબ પણ લખી શકાય. તો સ્પષ્ટ છે કે વેગના ફેરફારની દિશા વર્તુળાકાર માર્ગના કેન્દ્ર તરફ માટે પ્રવેગની દિશા પણ વર્તુળાકાર માર્ગના કેન્દ્ર તરફ. ચલો હવે આપણે પ્રવેગનું સૂત્ર મેળવવું છે. હવે અહીંયા સૂત્ર આપણે આકૃતિ પરથી તો વેગનો ફેરફાર સદિશ સ્વરૂપે મળે છે. હવે આપણે આકૃતિ પરથી પ્રવેગનું મૂલ્ય અદિશ સંબંધ સ્વરૂપે મેળવીએ તો હવે કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય આપણે અદિશ સ્વરૂપે મેળવીએ. અદિશ સ્વરૂપે મેળવવા માટે અહીં આગળ આપણે બે ત્રિકોણનો ઉપયોગ કરીએ. એક ત્રિકોણ OPQ અને ત્રિકોણ OP'Q એ સમરૂપ ત્રિકોણ છે. આકૃતિ પરથી સ્પષ્ટ છે કે ત્રિકોણ OPQ અને OP'Q કેવા ત્રિકોણ છે? સમરૂપ ત્રિકોણ છે. તો સમરૂપ ત્રિકોણની પૂર્વધારણાનો ઉપયોગ કરી અને આપણે લખી શકીએ કે P'Q ભાગ્યા PQ એના બરાબર હું લખું છું OP'Q ભાગ્યા અહીં હું લખીશ OP. ચલો હવે P'Q એટલે આપણે જાણીએ છીએ કે ડેલ્ટા ની મૂલ્ય સ્વરૂપે લખીશું. હવે સંબંધ લખીશું અદિશ સંબંધ તો ડેલ્ટા P'Q. ચલો ભાગ્યા PQ તો ડેલ્ટા R એના બરાબર OP'Q એટલે કે v1 વેગનું મૂલ્ય
ભાગ્યા OP એટલે વર્તુળાકાર ભાગની ત્રિજ્યા. ચલો પણ આપણે જાણીએ છીએ કે અહીંયા આગળ માનાંકમાં v1 સદિશ બરાબર માનાંકમાં v2 સદિશ એના બરાબર v ઝડપ અચળ છે વર્તુળ ગતિ માટે. તો v1 બરાબર આપણે v લખી શકીએ ડેલ્ટા v ને સૂત્ર કરતા બનાવો. ડેલ્ટા v બરાબર અહીંયા આવું લખાશે v ભાગ્યા r ઇન્ટુ ડેલ્ટા. સમીકરણ નંબર 1 કહીએ. ચલો હવે સરેરાશ પ્રવેગની વ્યાખ્યા અનુસાર સરેરાશ પ્રવેગ મૂલ્ય સ્વરૂપે એવરેજ એ એના બરાબર વેગનો ફેરફાર ભાગ્યા સમયગાળો. તો આપણે લખીએ ડેલ્ટા t એટલે કે t2 t1. ચલો તો એવરેજ એ એના બરાબર ડેલ્ટા v ની કિંમત મૂકીએ સમીકરણ 1 પર. તો v ભાગ્યા r ડેલ્ટા r ભાગ્યા ડેલ્ટા t. ચલો હવે આપણે તાત્ક્ષણિક પ્રવેગ મેળવવો છે. તો તાત્ક્ષણિક પ્રવેગ મેળવવા માટે આપણે ખબર છે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લઈએ. તો હવે તાત્ક્ષણિક પ્રવેગ a બરાબર થશે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 v ભાગ્યા r ડેલ્ટા r ભાગ્યા ડેલ્ટા. ચલો હવે લક્ષની અંદર આપણે લિમિટ ચિહ્ન દૂર કરીએ. તો જ્યાં ડેલ્ટા છે ત્યાં વિકલનનો d લખાશે. તો a બરાબર લખાશે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 કાઢી નાખીએ. તો અહીંયા લખાશે v ભાગ્યા r એ લખાશે dr upon dt. ચલો હવે આપણે જાણીએ છીએ કે પણ dr upon dt એના બરાબર વેગનું મૂલ્ય v લઈએ. તો a બરાબર લખાશે v ભાગ્યા r ઇન્ટુ v. ચલો તો શું થશે a બરાબર થશે v સ્ક્વેર upon r. ચલો હવે આ પ્રવેગ વર્તુળાકાર માર્ગના કેન્દ્ર તરફ છે માટે આવા પ્રવેગને આપણે કેન્દ્રગામી પ્રવેગ કહીએ છીએ. આપણે લખીશું AC એના બરાબર AR એના બરાબર A લંબ જે લખવું એ લખી શકાય એના બરાબર લખાશે v સ્ક્વેર upon r. આ થશે નિયમિત વર્તુળ ગતિ માટે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર. હવે આગળ થોડી બાબત સમજીએ કે નિયમિત વર્તુળ ગતિ કરતા કણની ગતિ પ્રવેગી ગતિ કહી શકાશે પરંતુ અચળ પ્રવેગી ગતિ કહી શકાશે નહીં. કેમ? તેનું કારણ સીધું સાધું છે કે કણ જ્યારે વર્તુળાકાર માર્ગે ગતિ કરે ત્યારે ગતિની દરેક ક્ષણે વેગની દિશા બદલાતી જાય છે પણ વેગનું મૂલ્ય કેવું રહે છે? અચળ રહે છે. માટે અહીંયા પ્રવેગ અચળ નથી રહેતો પરંતુ પ્રવેગની દિશા સતત બદલાતી રહે છે. વર્તુળાકાર માર્ગના કેન્દ્ર તરફ પણ સતત બદલાતી રહે છે. દાખલા તરીકે અહીંયા માની લો કે કોઈ કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. ગતિ પથ પરના કોઈ બિંદુ માની લો કે એ બિંદુ છે ત્યારે એનો વેગ સ્પર્શક સ્વરૂપે આવશે. તો એવા સમયે પ્રવેગ વેગને લંબરૂપે હશે. માની લો કે ગતિ પથ પર b સ્થાને આવ્યો સ્પર્શક સ્વરૂપે વેગની દિશા. તો પ્રવેગ વર્તુળાકાર માર્ગના કેન્દ્ર તરફ માની લો કે c બિંદુ આવ્યો સ્પર્શક સ્વરૂપે વેગની દિશા. પ્રવેગ વર્તુળાકાર માર્ગના કેન્દ્ર તરફ માટે આવા પ્રવેગને આપણે કેન્દ્રગામી પ્રવેગ કહીશું. તો પ્રવેગનું મૂલ્ય અચળ રહે છે કારણ કે v અચળ છે r પણ અચળ છે પરંતુ ગતિની દરેક ક્ષણે પ્રવેગ વર્તુળાકાર માર્ગના કેન્દ્ર તરફ ખરો પરંતુ એની દિશા સતત ફરતી રહે છે બદલાતી રહે છે. માટે કહી શકાય કે નિયમિત વર્તુળ ગતિને આપણે અચળ પ્રવેગી ગતિ ન કહી શકીએ પરંતુ પ્રવેગી ગતિ કહી શકીએ. તો નિયમિત વર્તુળ ગતિ એ પ્રવેગી ગતિ છે પરંતુ અચળ પ્રવેગી ગતિ નથી. બરાબર? તો આ એક વસ્તુ આમાં ધ્યાન રાખવા જેવી છે. ચલો હવે બીજી એક બાબત છે જેની આપણે આગળ વાત કરવાની છે કે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર કોણીય ઝડપ અને આવૃત્તિના સ્વરૂપમાં મેળવો. તો આના પછીનો આપણો ટોપિક છે આ જ આવૃત્તિનો આપણે ઉપયોગ કરીશું. પ્રશ્ન આપણો બદલાશે. તો હવે આના પછીનો પ્રશ્ન છે નિયમિત વર્તુળ ગતિ માટે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર સ્વીકારી કેન્દ્રગામી પ્રવેગને કોણીય ઝડપ અને આવૃત્તિના સ્વરૂપમાં રજૂ. તો અહીં આગળ આવો પ્રશ્ન લખું છું નિયમિત વર્તુળ ગતિ માટે
કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર કોણીય ઝડપ જે ઓમેગા કહે છે, ઓમેગા અને આવૃત્તિ f ના સ્વરૂપમાં મેળવો આવો પ્રશ્ન છે. નિયમિત વર્તુળ ગતિ માટે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર કોણીય ઝડપ ઓમેગા અને આવૃત્તિ f ના સ્વરૂપમાં મેળવો. ચલો હવે આપણે હમણાં જ ઓહમની થિયરીમાં મેળવી ગયા છે કે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર આવું છે AC બરાબર v²/r જે આપણે ઓલરેડી મેળવી ચૂક્યા છે. ચલો હવે આ આકૃતિમાં જોઈએ તો કણ જ્યારે વર્તુળાકાર માર્ગે ગતિ કરતો એવા સમયે કણને જોડતી રેખા ઊભી રેખા ડેલ્ટા t સમયમાં ડેલ્ટા થીટા જેટલો ખૂણો આપે છે તો આ ખૂણો એને એનું કોણીય અંતર કહેવાય. તો હવે આપણે અહીંયા લખી શકાય કે ડેલ્ટા t સમયમાં ઊભી રેખા ડેલ્ટા થીટા જેટલું કોણીય અંતર આપે છે. સાદી ભાષામાં કહીએ તો ડેલ્ટા t સમયમાં ખૂણામાં કેટલો ફેરફાર થાય છે તો ડેલ્ટા થીટા જેટલો ફેરફાર થાય છે. અહીંયા ઊભી રેખા ડેલ્ટા t સમયમાં ઊભી રેખા થઈ જાય છે તો કેટલો ખૂણો આંતરે છે ડેલ્ટા થીટા. ચલો હવે આપણે ઝડપની વ્યાખ્યા આવી પડ્યા છીએ કે અંતર ભાગ્યા સમય, રેખીય અંતર ભાગ્યા સમય. હવે કોણીય ઝડપ એટલે કોણીય અંતરમાં થતો ફેરફાર આપેલા સમયગાળામાં એને કોણીય ઝડપ કહેવાય. તો કોણીય ઝડપની વ્યાખ્યા એવી થશે કોણીય અંતરમાં થતા ફેરફારને કોણીય અંતર ડેલ્ટા થીટામાં થતા ફેરફાર કોણીય ઝડપ ઓમેગા કહે છે. w કરવાનું અને એના બે ભાગ્યા વાળા ગ્રીક અક્ષર છે ઓમેગા બરાબર એનો વંચાશે ઓમેગા. તો કોણીય અંતર ડેલ્ટા t સમયમાં ફેરફાર થાય તો એને આપણે એને શું કહીશું કોણીય ઝડપ કહીશું. સાદી ભાષામાં કોણીય ઝડપની વ્યાખ્યા આવી થશે કે કોણીય ઝડપ એટલે કોણીય અંતર અથવા કોણીય સ્થાનાંતર જો વેગ સ્વરૂપે લઈએ તો એ તમે જાગૃતિ ચેપ્ટરમાં ભણશો ભાગ્યા લાગતો સમયગાળો. ચલો તો હવે કોણીય ઝડપ ઓમેગા બરાબર અહીં લખાશે ડેલ્ટા થીટા કાપેલું કોણીય અંતર અને એ માટે લાગતો સમયગાળો ડેલ્ટા t સમીકરણ નંબર 2. ચલો હવે અહીં ચાર ગતિની અંદર આપણે ભણીશું રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચેનો સંબંધ. હવે આપણે જાણીએ છીએ કે કણ જ્યારે વર્તુળાકાર માર્ગે ગતિ કરશે ત્યારે એ વક્ર ગતિ પથ પર અંતર કાપે છે. ચાપ PQ છે જેને આપણે ડેલ્ટા S કહીએ તો આ આપણી ચાપ થશે PQ જેને આપણે S તરીકે કહીશું. હવે ખૂણાની વ્યાખ્યા આપણે રેડિયનમાં મળી ગયા છે કે ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ખૂણાની વ્યાખ્યા રેડિયનમાં લઈએ તો ખૂણો એટલે આપણે એવું લખી શકીએ કે ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચલો તો ખૂણો ડેલ્ટા થીટા એના બરાબર ચાપ આપણી થશે PQ જેને હું S તરીકે લઈશ ભાગ્યા ત્રિજ્યા r એટલે કે ડેલ્ટા થીટા એના બરાબર આપણે લખાશે S upon. ચલો હવે રેખીય ઝડપની વ્યાખ્યા અનુસાર એટલે કે ચાપ S બરાબર ડેલ્ટા થીટા * r થશે. સમીકરણ નંબર 33. ચલો હવે રેખીય ઝડપની વ્યાખ્યા લઈએ. આપણે બધા જાણીએ છીએ કે રેખીય ઝડપ એટલે અંતર ભાગ્યા સમયગાળો. અંતર એટલે અહીં ચાપ કેટલું લીધું છે આપણે S અથવા PQ ભાગ્યા સમયગાળો આપણે શું છે ડેલ્ટા. ચલો તો ચાપ S બરાબર હવે આપણે લખાશે સમીકરણ 2 પરથી 3 પરથી S એટલે શું ડેલ્ટા થીટા * r તો અહીંયા ડેલ્ટા થીટા ભાગ્યા ડેલ્ટા t * r. ચલો હવે ડેલ્ટા થીટા upon ડેલ્ટા t સમીકરણ 2 મુજબ તો શું થશે કોણીય ઝડપ કોણીય અંતરમાં થતા ફેરફારનો સમય દર એટલે કે અહીંયા ડેલ્ટા થીટા ભાગ્યા ડેલ્ટા t એના બરાબર ઓમેગા
શું લઈએ આપણે કોણીય ઝડપ લઈએ ચલો કોણીય ઝડપ લઈએ ચલો તો હવે આપણું સમીકરણનું સ્વરૂપ શું થશે v બરાબર ઓમેગા સમીકરણ નંબર 4 ખૂબ જ અગત્યનું સમીકરણ છે જેનો ઉપયોગ આપણે 12મા ધોરણમાં અને ચાલગતિ ચેપ્ટર બંનેમાં કરવાના છીએ તો v એટલે રેખીય ઝડપ ઓમેગા એટલે કોણીય ઝડપ અને r એટલે વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા તો રેખીય ઝડપ કોણીય ઝડપ અને વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા વચ્ચે સંબંધ દર્શાવતું આ સૂત્ર છે ચલો આની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકીએ તો સમીકરણ 1 માં v ની કિંમત મૂકતા તો સમીકરણ 1 માં v ની કિંમત મૂકીએ તો કેન્દ્રગામી પ્રવેગ AC બરાબર v ની જગ્યાએ લખીશું ઓમેગા r નો વર્ગ ભાગ્યા r ચલો તો આના બરાબર શું થશે ઓમેગા સ્ક્વેર r સ્ક્વેર ભાગ્યા r એટલે કે થશે ઓમેગા બરાબર શું થશે ઓમેગા r તો કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર થશે AC બરાબર ઓમેગા સ્ક્વેર r તો અહીંયા લખાશે ઓમેગા સ્ક્વેર * r સમીકરણ નંબર 5 કહીએ સમીકરણ 5 થી કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર થશે કોણીય ઝડપના સ્વરૂપમાં થશે ચલો હવે બીજી એક બાબત છે આવૃત્તિ ને આવર્ત તો તમે આવૃત્તિ ને આવર્તની વ્યાખ્યા ચેપ્ટર નંબર 2 માં પણ મળી ગયા છે અને 9મા ધોરણમાં પણ મળી ગયા છે વર્તુળ ગતિમાં જ્યારે કોઈ પણ ગતિ કરતો એનું આખું એક પરિભ્રમણ પૂરું કરે એવા સમયે એને કાપેલું રેખીય અંતર પરિઘ જેટલું થાય અને તે માટે લાગતો સમય એના આવર્તકાળ જેટલો થાય તો આવર્તકાળની વ્યાખ્યા છે કે એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ અને આવૃત્તિની વ્યાખ્યા પણ તમે ભણી ગયા છો કે 1 સેકન્ડમાં થતા પરિભ્રમણોની સંખ્યાને આવૃત્તિ કહેવાય અથવા આવર્તકાળના વ્યસ્તને આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે તો હવે એ બરાબર લખી શકાય કે આવર્તકાળની વ્યાખ્યા એવી થશે કે એક પરિભ્રમણ પૂર્ણ કરવા લાગતા સમય આવર્તકાળ કેપિટલ T આવર્તકાળની સંજ્ઞા કેપિટલ T છે આવૃત્તિની વ્યાખ્યા પણ આવી છે 1 સેકન્ડમાં થતા પરિભ્રમણોની સંખ્યા ને આવૃત્તિ અહીંયા આગળ f અથવા નવી ચોકડીમાં ન્યુ સંજ્ઞા છે અને શું વંચાય ન્યુ અથવા આપણે f પણ રાખી શકીએ છીએ નાનો f ચલો તો હવે આ અનુસાર કણ જ્યારે વર્તુળાકાર માર્ગે ગતિ કરે ત્યારે વર્તુળ ગતિ માટે ઝડપની વ્યાખ્યા કે આવી થશે વર્તુળ ગતિ માટે કે v એટલે શું ઝડપ તો પરિઘ ભાગ્યા શું થશે આવર્તકાળ ચલો પરિઘ એટલે અહીં 2πr ભાગ્યા t ચલો પણ હમણાં મેં કહ્યું પ્રમાણે આવૃત્તિની બીજી વ્યાખ્યા આવર્તકાળના વ્યસ્તને આવૃત્તિ કહેવાય તો અહીં આગળ લઈએ તો f બરાબર 1/t લઈએ v બરાબર અહીં આગળ થશે 2πrf સમીકરણ નંબર 6 v બરાબર 2πr ચલો 6 ની કિંમત હવે 1 માં મૂકી દઈએ તો સમીકરણ 6 ની કિંમત 1 માં ચલો કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર તો AC બરાબર v ની જગ્યાએ લખાશે 2πrf નો વર્ગ ભાગ્યા r ચલો તો આના બરાબર થશે 4π સ્ક્વેર r સ્ક્વેર f સ્ક્વેર ભાગ્યા r ચલો તો આના બરાબર થશે 4π સ્ક્વેર r f સ્ક્વેર બરાબર તો હવે અહીંયા આવું લખી શકાય કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર AC બરાબર થશે 4π સ્ક્વેર f સ્ક્વેર r જે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર આવૃત્તિ f અથવા વિના સ્વરૂપનું થશે જેનો ઉપયોગ આપણે ચાલગતિ ચેપ્ટરમાં કરીશું તો આ થયું નિયમિત વર્તુળ ગતિ